હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વો ધોરણ 11 ચેપ્ટર નંબર 3 વસ્તુઓ અને સેવાઓ કર પરિચય એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિશે માહિતી મેળવશું. તો સૌ પ્રથમ આપણે ત્યાં એક વિશેષ નોંધ આપેલી છે, તેના વિશે અભ્યાસ કરીએ. તો કે વસ્તુઓ અને સેવાઓ કરનો દેશમાં 1/7/2017થી અમલ કરવામાં આવેલ છે. આ કાયદેસરની જરૂરિયાત હોવાથી તે અંગેની પ્રારંભિક, સૈદ્ધાંતિક અને વ્યવહારિક સમજૂતી આપવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને નામાના મૂળ તત્વો વિષય અંગેની મૂળભૂત બાબતો સહેલાઈથી સમજી શકાય તે માટે વસેક સિવાયના વ્યવહારિક ઉદાહરણો અને પ્રશ્નો સ્વાધ્યાયમાં આપવામાં આવેલ છે. વિદ્યાર્થીઓની કક્ષાને ધ્યાનમાં રાખીને ફક્ત આમનોંધ અને પેટાનોંધના પ્રકરણમાં વસેક સહિતની સૈદ્ધાંતિક અને વ્યવહારિક સમજૂતી આપવામાં આવેલ છે. તેના પર શિક્ષણ દરમિયાન વિશેષ ભાર આપીને શૈક્ષણિક કાર્ય કરવા સૂચન છે. એટલે કે શું કહેવા માંગે છે? તો કે આ જે વસેક એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી વિશેની માહિતી છે, એ માહિતી વિદ્યાર્થી વધુમાં વધુ સારી રીતે મેળવી શકે અને તેના સિદ્ધાંતોને સમજી શકે તે જરૂરી છે. તેને આ ચેપ્ટર માહિતી મેળવવા માટે અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવેલું છે, પરંતુ પરીક્ષામાં તેના ગણતરીના દાખલાઓ પૂછવામાં આવેલ નથી. પરંતુ વિદ્યાર્થી વધુ સારી રીતે જીએસટીના કાયદાને સમજી શકે તેના માટે નામામાં આગળના બંને ચેપ્ટર આમનોંધ અને પેટાનોંધમાં તેના વ્યવહારિક ઉદાહરણો આપેલા છે કે જેનાથી વિદ્યાર્થી વધુ સારી રીતે જીએસટીને સમજી શકે. આ માટે આપણે સૌથી પહેલાં જીએસટીની પ્રસ્તાવના જોઈએ. તો કે દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વેરા ઉઘરાવવામાં આવે છે. આ વેરાઓને મુખ્ય બે ભાગોમાં વહેંચવામાં આવે છે. પહેલો પ્રત્યક્ષ વેરા અને બીજું આવશે પરોક્ષ વેરા. પરોક્ષ વેરાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઉઘરાવવામાં આવે છે. ભારતના સંદર્ભમાં પરોક્ષ વેરાની વિવિધ સ્વરૂપે વસૂલ કરવામાં આવતા હતા. પરોક્ષ વેરાઓની વિવિધતા અને તેમની કાયદેસરની જોગવાઈઓની વિવિધતાને કારણે તેમના સંચાલનમાં સરકાર, વેરા અધિકારીઓ અને કર ચૂકવનારાઓ માટે ઘણી જ સમસ્યાઓ ઉદ્ભવતી હતી. આ સમસ્યાઓના નિવારણ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિવિધ પરોક્ષ વેરાઓના સ્થાને એક દેશ એક કર ના સૂત્ર સાથે વસ્તુઓ અને સેવાઓ કર, જેને ગુજરાતીમાં ટૂંકમાં કહે છે વસેક અને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે જીએસટી સરકાર દ્વારા 1 જુલાઈ 2017થી દાખલ કરવામાં આવ્યો છે. એટલે કે પહેલાંના સમયમાં, એટલે કે જ્યારે જીએસટી નહોતું લાગ્યું તે પહેલાં રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા જુદા જુદા પરોક્ષ વેરાઓ ઉઘરાવવામાં આવતા. તો તેનાથી શું થતું? તો કે જે પરોક્ષ ભરનારાઓ કરદાતા છે, તેનું સંચાલન કરનારાઓ છે અથવા તેને સંભાળનારાઓ છે, તેના બધા જ માટે સમસ્યાઓ ઉદ્ભવતી હતી, કારણ કે જુદા જુદા પ્રકારના કર છે તે વસૂલ કરવામાં આવતા હતા. તેથી આપણી સરકારે એક દેશ એક કર ના સૂત્ર સાથે નવો કરનો કાયદો છે તે અમલમાં મૂક્યો. ક્યારે? તો કે 1 જુલાઈ 2017ના રોજ, જેનાથી પૂરા દેશમાં, આખા દેશમાં એક જ પ્રકારનો કર છે એ વસૂલ કરવામાં આવે છે, જેને આપણે જીએસટી તરીકે ઓળખીએ છીએ, એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો કે જીએસટી વિશે આપણે સમજૂતી મેળવીએ. કેવી રીતના? તો કે કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા પ્લસ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોના પરોક્ષ વેરા, આ બંનેને પ્લસ કરી જે વેરો બને છે તેને કહેવાય વસેક. પરંતુ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી રીતે પરોક્ષ વેરાઓ ઉઘરાવવામાં આવતા. તો આ જુદા જુદા બધા જ પરોક્ષ વેરાઓ રદ કરી અને એક જ કર ઉઘરાવવામાં આવે છે, જેને કહેવાય વસેક. અહીંયા આપણને રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા કેવા વેરા ઉઘરાવવામાં આવતા, જેને રદ કરવામાં આવેલા છે તેની માહિતી આપેલી છે. તો તે આપણે જોઈએ. તો કે કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા, તો જેમાં સૌથી પહેલાં
કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્રીય આબકારી જકાત, વધારાની કસ્ટમ ડ્યુટી, સેવા કર. અને જ્યારે રાજ્ય સરકાર દ્વારા કેવા ઉઘરાવવામાં આવતા તો કે મૂલ્ય વૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો. તો કે આ જૂના કર છે તે બધા જ રદ કરવામાં આવેલા છે અને તારીખ 1/7/2017થી નવો વસેક અસ્તિત્વમાં આવ્યો, જેને કહેવામાં આવે છે ઇંગ્લિશમાં જીએસટી. કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વસ્તુઓ અને સેવાના કરના સંદર્ભે વ્યવહારોમાં સામ્યતા અને ઉદ્દેશલક્ષી અમલીકરણ માટે 5 વસેક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. એટલે કે દરેક રાજ્યમાં, દરેક કેન્દ્ર શાસિત પ્રદેશમાં અથવા કેન્દ્ર સરકાર દ્વારા આ જે કાયદો છે તે દરેક જગ્યાએ એક જ સરખો અમલમાં આવે અને તેમાં એક જ સરખી સામ્યતા રહે, તેના માટે આની નીચે 5 જુદા જુદા કાયદાઓ બનાવવામાં આવેલા છે. જેમાં પહેલો કાયદો છે કેન્દ્રીય વસ્તુઓ સેવાઓ કર કાયદો, ધ CGST એક્ટ. આ કાયદામાં કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈનો સમાવેશ કરવામાં આવેલો છે. તો કે આ કાયદામાં કેન્દ્ર દ્વારા જે વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ કરવામાં આવે છે તેના ઉપર જે કર વસૂલ કરવામાં આવે છે તેની જોગવાઈ આ કાયદામાં કરેલી છે. પછી બીજો આવશે રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, ધ SGST એક્ટ. એટલે કે આ કાયદામાં જે તે રાજ્યના વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કે જુદા જુદા રાજ્યો જે પોતાના રાજ્યમાં વસ્તુઓ અથવા સેવાઓ પૂરી પાડે છે તો તેના માટે કરની જોગવાઈ કેવી હશે તે આ કાયદામાં સામેલ કરેલ છે. ત્યારબાદ ત્રીજું આવશે કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુઓ સેવાઓ કર કાયદો, જેને કહેવામાં આવે છે ધ UTGST કાયદો એક્ટ. UTGST એક્ટ. આ કાયદામાં જે તે કેન્દ્ર શાસિત પ્રદેશના વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈનો સમાવેશ થાય છે. એટલે કે આપણા દેશમાં કુલ 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો આ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જે વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ કરવામાં આવે છે તો તેના માટેની કાયદાની જોગવાઈ આ એક્ટમાં, આ કાયદામાં સમાવેશ કરેલી છે. ત્યારબાદ આગળ જોઈએ ચોથો સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર કાયદો. આ કાયદામાં 2 રાજ્યો અથવા 2 કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેના વ્યવહારો માટે વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ પરના કરની જોગવાઈનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કે 2 રાજ્યો પોતાની અરસપરસ વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ માટેનો કાયદો છે તે અહીં સમાવિષ્ટ કરેલો છે. અથવા એક રાજ્ય હોય અને બીજો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો આ બંને વચ્ચે જે વ્યવહાર થાય છે તેને આંતરરાજ્ય વ્યવહાર કહેવામાં આવે છે. તેના માટેના કરનો કાયદો આવડા આ એક્ટમાં સમાવેશ કરેલ છે. એટલે કે જ્યારે આંતરરાજ્ય વ્યવહાર થશે ત્યારે કર છે એ કયા પ્રકારનો ઉઘરાવવાનો અને કેટલો તેની ટકાવારી રહેશે તે આ કાયદામાં સમાવેશ થયેલ છે, જેને કહેવામાં આવે છે સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર કાયદો. અને છેલ્લું આવશે વસ્તુઓ અને સેવાઓ એટલે કે રાજ્ય વળતર કાયદો. આ કાયદા હેઠળ વસેકના અમલીકરણના કારણે જે રાજ્યોની વેરાકીય આવકમાં ઘટાડો થશે તેમને તે ઘટાડો ભરપાઈ કરી આપવાના અનુસંધાને છે. એટલે કે આખા દેશમાં એક જ સરખા કરનો કાયદો લાગુ કરવામાં આવેલો છે. તો આ સંજોગોમાં જો કોઈ રાજ્ય પહેલાંના કરના પ્રમાણમાં અત્યારે વસેક દ્વારા એટલે કે જીએસટી દ્વારા કર ઓછો મેળવી શકશે તો આ જે એના કરમાં ઘટાડો થયેલો છે તો આ જે ઘટાડો છે તે તેને ભરપાઈ કરી આપવામાં આવશે. એના અનુસંધાને આ કાયદો છે એ અમલમાં આવેલો છે. ત્યારબાદ આવશે વસેકનો અર્થ અને તેના વિશિષ્ટ લક્ષણો. તો સૌથી પહેલાં આપણે જોઈએ વસેકનો અર્થ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ
કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તેને વસ્તુઓ અને સેવાઓ કર તરીકે ઓળખવામાં આવે છે, જેને ગુજરાતીમાં ટૂંકમાં વસેક કહે છે અને ઇંગ્લિશમાં ટૂંકમાં તેને જીએસટી કહેવામાં આવે છે. એટલે કે જે જુદા જુદા પરોક્ષ વેરાઓ રાજ્યો દ્વારા, કેન્દ્ર દ્વારા અથવા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા ઉઘરાવવામાં આવતા, તે બધા જ પરોક્ષ વેરા રદ કરી એક કર એક દેશનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો, જેને આપણે જીએસટી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વસ્તુઓ કે સેવાઓની પૂર્તિ પર લાદવામાં આવતો કર એટલે વસ્તુઓ અને સેવાઓ કર, જેને ટૂંકમાં જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. જેના વિશિષ્ટ લક્ષણો નીચે મુજબ છે. જેમાંનું પહેલું લક્ષણ એટલે એક જ કર. વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવેલા છે. એટલે કે વસ્તુ હોય કે સેવાની પૂર્તિ કરવાની હોય તો બંને ઉપર કર છે એ એક જ પ્રકારનો લાગુ કરવામાં આવેલ છે. ત્યારબાદ પૂર્તિ પર કરની વસૂલાત. વસ્તુઓના ઉત્પાદન અથવા વસ્તુઓના વેચાણ અથવા સેવાઓની સેવાઓ પૂરી પાડવાના સ્થાને વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ પર કર વસૂલ કરવામાં આવે છે. ત્યારબાદ આવશે વસેક કાઉન્સિલ. વસેકની તમામ કામગીરી વસેક કાઉન્સિલ હેઠળ થાય છે. જીએસટી કાઉન્સિલમાં દરેક રાજ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે અને તેના અધ્યક્ષ તરીકે કેન્દ્રના નાણામંત્રી કામગીરી બજાવે છે. એટલે કે વસેક કાઉન્સિલ જે બનાવવામાં આવેલું છે તેમાં દરેક રાજ્ય છે એ પોતાનું પ્રતિનિધિત્વ ધરાવે છે અને આ કાઉન્સિલની જવાબદારી કોણ સંભાળે છે તો કે દેશના નાણામંત્રી. ત્યારબાદ આવશે વસેકના દર. એટલે કે વસેકની ટકાવારી શું હોય છે અને તે કોણ નક્કી કરે છે તો કે વસેકના દરની વસેક કાઉન્સિલ દ્વારા ભલામણ કરવામાં આવે છે. એટલે કે જીએસટીના ટકાવારી છે, એટલે કે કેટલા ટકામાં જીએસટી ઉઘરાવવામાં આવશે વસ્તુઓ ઉપર અથવા સેવાઓ ઉપર, તે નક્કી વસેક કાઉન્સિલ કરે છે. ત્યારબાદ આવે છે આયાત અને વસેક. વસ્તુઓ અને સેવાઓની આયાતને આંતરરાજ્ય પૂર્તિ તરીકે ધ્યાનમાં લેવાય છે. પછી આવશે વસેક પરત જમા. ખરીદી વખતે ચૂકવેલ વસેક વેચાણ કરતી વખતે ચૂકવવાપાત્ર વસેકમાંથી બાદ મળે છે. એટલે કે વસ્તુઓની ખરીદી કરી ત્યારે પણ જો વસેક આપેલું હોય અને વસ્તુનું વેચાણ કરીએ ત્યારે પણ વસેક ભરવાનું થાય તો એક જ કરદાતાને 2 વખત ટેક્સ આપવો પડે. તો તેના સ્થાને જ્યારે ખરીદી કરેલી હોય અને વસેક ભરપાઈ કરેલો હોય તો તેને તે જ વસ્તુના વેચાણ વખતે તે વેચાણમાં વસેક બાદ મળે છે જે ખરીદી વખતે ભરપાઈ કરેલ હોય. ત્યારબાદ આવે છે કરની વહેંચણી. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વસેકની વહેંચણી અંગેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે. ત્યારબાદ કર નિર્ધારણ. વસેકના દર વસ્તુઓ અને સેવાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. જે આપણે છાપામાં વાંચેલું જ હશે અને ઘણા લોકોના મોઢે સાંભળેલું પણ હશે કે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેના ઉપર વસેકની જે દર છે તે હંમેશા નીચો હોય છે, જ્યારે આપણા મોજ શોખની મનોરંજનની જે વસ્તુઓ છે અથવા સેવાઓ છે તેના ઉપર વસેકનો દર છે તે હંમેશા ઊંચો હોય છે. પછી આવે છે પૂર્વ નિર્ધારિત કરનું માળખું. વસેકના વસ્તુઓ માટે અને સેવાઓ પર કર લાગુ પડતા દરનું પૂર્વ નિર્ધારિત માળખું આપવામાં આવેલ છે. એટલે કે વસ્તુઓ અને સેવાઓ પર કયો કર ઉઘરાવવામાં આવશે અને કેટલા ટકા કર ઉઘરાવવામાં આવશે તેનું પૂર્વ નિર્ધારિત એટલે કે અગાઉથી નિર્ધારિત કરેલું માળખું દરેક રાજ્યમાં અથવા દરેક કેન્દ્રશાસિત પ્રદેશમાં આપવામાં આવેલું હોય છે. પછી આવશે 5 વસેક કાયદાઓ. વસેકના અનુસંધાને કુલ 5 કાયદાઓ પસાર કરવામાં આવેલ છે. એટલે આપણે અગાઉ જ જોઈ ગયા કે વસેક છે તેના કાયદામાં દરેક રાજ્યમાં અથવા દરેક કેન્દ્રશાસિત પ્રદેશમાં અથવા કેન્દ્રમાં આ કર માટે સામ્યતા રહે અને તેનો જે ઉદ્દેશ છે કે એમાં જે જુદા જુદા પરોક્ષ કર લેવાથી જે સમસ્યાઓ ઉદ્ભવતી હતી એ સમસ્યાઓ દૂર થાય તેના માટેનો ઉદ્દેશ રાખી એક નવો
કાયદો છે એ આપણે અમલમાં લઈ આવ્યા છે, તો આ કાયદા અમલમાં લઈ આવવા પાછળનું હાર્દ જે સચવાઈ રહે, હાર્દ છે તે જળવાઈ રહે, તેના માટે 5 જુદા જુદા કાયદાઓ અમલમાં આવેલા છે. તો આ 5 કાયદાઓ હેઠળ આ વસેકનો સમાવેશ કરવામાં આવેલો છે, જેનાથી પૂરા દેશમાં એક જ સરખી સામ્યતાથી કર છે તે વસૂલ કરી શકાય અને કરદાતાઓ માહિતી પણ એટલી જ સરળતાથી મેળવી શકે. અને છેલ્લું આવશે સમાનતા. સમગ્ર દેશમાં વસેક અંગેના કાયદાઓ, નિયમો, પ્રક્રિયાઓ અને વેરાના દરો સમાન રાખવામાં આવેલા છે. જે સૌથી ટૂંકમાં સરળ વસ્તુ છે તે કરદાતાઓ માટે બને છે કે એ કરદાતા છે એ કોઈ પણ રાજ્યમાં જાય, કેન્દ્ર શાસિત પ્રદેશમાં જાય, તો તેને કર ચૂકવવા માટેની પ્રક્રિયા છે એ બધી જ જગ્યાએ કેવી બની જશે, તો કે સમાન બની જશે, જેનાથી કર આપનારને પણ સરળતા રહેશે અને કર વસૂલનાર માટે પણ સરળતા ઊભી થશે. આ રીતે એક દેશ એક કરના સૂત્ર સાથે આપણા દેશમાં જે વસેક લાગુ કરવામાં આવ્યો, જેનાથી ઘણા બધા ફાયદાઓ છે તે આપણા અર્થતંત્રને થઈ રહ્યા છે. ત્યારબાદ આપણે ત્રીજો ટોપિક જોઈએ, વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ. તો કે વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેના એટલે કે ખરીદ વેચાણના સ્થાને પૂર્તિ પરિભાષાનો આપણે ઉપયોગ કરવામાં આવેલ છે. વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંને, જેમાં રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ અંદર અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ બહાર પૂરી પાડવામાં આવે છે. આ બાબતે આપણે નીચેના કોષ્ટક દ્વારા સમજીએ. તો અહીંથી આપણે આગળનો અભ્યાસ આના પછીના લેક્ચરમાં કરીશું.